નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્ય સરકારના લાખો કર્મચારી પેન્શનર્સોને આગામી 1 જાન્યુઆરી 2025થી શરૂ થતા નવા વર્ષમાં મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. જાણીએ આજના વિડીયોમાં કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી એટલે કે નવા અંગ્રેજી વર્ષથી મોંઘવારી ભથ્થામાં વધારા સાથે અન્ય કયા ભથ્થાઓ વધારી અને પગારમાં મસ્ત મોટો વધારો કરી અને લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી શકાશે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી નવા વર્ષમાં બહુ મોટી ભેટ મળવા જઈ રહી છે, કારણ કે રાજ્ય સરકાર આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી ઊંચો વધારો કરશે. સાથે જ મિત્રો, અન્ય ભથ્થાઓ પણ વધારશે. કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2024થી 53% દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ગત ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અને રાહતમાં 3%નો વધારો કરી અને 50%થી મોંઘવારી ભથ્થું 53%એ પહોંચાડી દેવામાં આવ્યું છે. હવે જાન્યુઆરી 2025માં ફરીથી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને રાહતમાં વધારો કરવા જઈ રહી છે. વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશના 7.5 લાખ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. નવા વર્ષમાં રાજ્યની મોહન યાદવ સરકાર ફરી એકવાર રાજ્યમાં કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. અહેવાલ છે કે રાજ્યમાં સરકાર ફરીથી 1 જાન્યુઆરી 2024થી 25થી મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોનું માનીએ તો નાણાં વિભાગ દ્વારા તેનો ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જેને જાન્યુઆરી 2025 પછી કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં હાલમાં મધ્યપ્રદેશના 7.5 લાખ રાજ્ય સરકારના કર્મચારીઓનું ડીએ 50% છે અને હવે મોહન યાદવ સરકાર જાન્યુઆરી 2025થી તેને ફરીથી 3% વધારવાની તૈયારી કરી રહી છે. ત્યારબાદ ડીએ 50%થી વધી 53% મોંઘવારી ભથ્થા પર જઈ શકશે અને ત્યારબાદ બજેટમાં જે છે તે મિત્રો તેનો જે છે ખર્ચ પણ લેવામાં આવશે. વિભાગોને મહેકમ ખર્ચ પણ તે મુજબ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું છે. એટલે કે બજેટ જોગવાઈની કોઈ સમસ્યા નથી. જુલાઈ 2024થી અખિલ ભારતીય સેવા અધિકારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 53% કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને હજુ પણ માત્ર 50%ના ડીએનો લાભ મળી રહ્યો છે, જેના કારણે કર્મચારીઓ નારાજ છે. મિત્રો, ઓક્ટોબરમાં કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો થયો હતો. 4 હપ્તામાં બાકી રકમની ચૂકવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં રાજ્યની મોહન યાદવ સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો કર્યો હતો. ત્યારબાદ ડીએ 46%થી વધી અને કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી 2024થી 50% થઈ ગયો હતો. નવા દરો જાન્યુઆરી 2024થી લાગુ થયા હતા. તેથી જાન્યુઆરીથી સપ્ટેમ્બર એમ 9 મહિનાનું જે ડીએ હતું તે 4 સમાન હપ્તામાં કરી અને દર મહિને સરકારી કર્મચારીઓને 620થી લઈ અને 5640 સુધીનો લાભ એરિયસના રૂપમાં આપવામાં આવ્યો હતો. એરિયસનો પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં, બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025ના પગાર સાથે કર્મચારી અને પેન્શનર્સોને આપવામાં આવશે. એવો અંદાજ છે કે વર્ગ 1ના એટલે કે ક્લાસ 1ના અધિકારીઓને ₹57,000, ક્લાસ 2ના અધિકારીઓને ₹32,000, ક્લાસ 3ના અધિકારીઓને ₹14,000 અને ચોથા વર્ગના કર્મચારીઓને ₹7,000 સુધીનું એરિયસ દર મહિને મળવા પાત્ર થશે. રાજ્યના કર્મચારીઓ હજુ પણ કેન્દ્ર સરકાર કરતાં પાછળ છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી 53%ના દરે ડીએડીઆર ચૂકવાઈ રહ્યા છે, જ્યારે મધ્યપ્રદેશ રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ પણ 50%ના દરે જ ડીએડીઆર ચૂકવાય છે. અને નિયમો અનુસાર જાન્યુઆરી 2025માં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ફરી એકવાર વધારો કરવામાં આવશે, જેની જાહેરાત માર્ચમાં થવાની આશા છે. જોકે કેન્દ્ર સરકારની કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3થી 4%નો વધારો કરે છે તો તે 56% અથવા 57% થઈ જશે. આવી સ્થિતિમાં સાંસદ અને કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 6 થી 7%નો તફાવત રહેશે, કારણ કે આ મોહન યાદવ સરકાર નવા વર્ષ 2025માં ફરીથી ડીએમાં વધારો કરશે, પરંતુ આ વધારો 3% વધારો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે તફાવત ઘટાડો કરી શકાય અને આ 3% 1 જુલાઈ 2024થી લાગુ થશે. એમપી કર્મચારીઓનો ડીએ 53% અને કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ અંદાજો 56થી 57% થવાનું છે. મિત્રો, આમ કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારે અતિ મહત્વનો નિર્ણય લીધો છે કે આગામી 1 જાન્યુઆરી 2025થી કર્મચારીઓ માટે 1 જુલાઈ 2024થી જે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને ડીએડીઆર બાકી છે તે ચૂકવી દેવામાં આવશે ને જે 6 મહિનાનું એરિયસ છે તે પણ મિત્રો સમાન હપ્તે આગામી મેથી લઈ અને જુલાઈ સુધીમાં ચૂકવવાનું રાજ્ય સરકાર હાલમાં જે છે તે આયોજન કરી રહી છે. જય હિન્દ, અસ્તુ.